તો મિત્રો જોગણી માતાજીના ઇતિહાસ વિશે જાણીએ તે પહેલા પાળોદર જોગણી માતાજીના પરમ ભક્ત અને જે જોગણી માતાજીની સેવા પૂજા કરે છે એવા પૂજારી બાપા પાસે પણ થોડો જોગણી માતાજીના ઇતિહાસ વિશે જાણીએ। વરદાનનું કહ્યું કે ભાઈ તું આ વરદાન અહીંયા માતાજી આગળ છોડી દે, ત્યારે કહ્યું કે મારે પાલોદર જઈને જવાનું, ત્યારે કૃષ્ણ ભગવાનના હસ્તે અને સહદેવના હસ્તે અહીંયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા જે સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ અને સહદેવના હસ્તે થયેલી એ આ પાલોદર જેમ ગામડા ભાગતા ગયા, નગરો ભાગતા ગયા, નગરીના નગરો બન્યા, નગરોના ગામડા બન્યા અને અત્યારે હાલ એ પાલોદર। તો હાલ 64 જોગણી તરીકે ઓળખાય ને દાદા? હા, 64 જોગણી। હા, મેન સાનિધ્ય મેન સ્થાનક આર્ય ઉત્તર ગુજરાતમાં ગણીએ તો મહેસાણા જિલ્લાની અંદર પાલોદર એ જ 64 જોગણીઓ માતાજી। ભારતભરની અંદર ગણીએ શ્રી 64 જોગણીઓ માતાજી। અહીંયા ફાગણ વદ પોચમે માતાજીનું યંત્ર ચડે, માતાજીનો પ્રાગટ્ય દિવસ છે। અહીંયા 11 ના દિવસે એટલે હોળીના પછીના 11મા દિવસે અહીંયા લોકમેળો ભરાય। એની અંદર અર્જુવેદી એટલે આદો અનાદિ કાળથી એની અંદર સુકન જોવામાં આવે। ખેડૂત પાક્ષી એના યથાણ વર્તાતા હોય, ખેડૂતો દ્વારા જોવામાં આવે। અહીંયા કોઈ ધૂણ અને ધૂણવા ઉપર કઈ કહે એવું નથી। ખેડૂતો લક્ષી જીવન ખેડૂતો દ્વારા જોવામાં આવે છે, એના વર્તારો નીકળે। નથી મંદિરે કોઈને દોરો ધાગો કરી આપવામાં બાધા આપવામાં આવતી નથી, કોઈ નહીં। અહીંયા દોરા ધાગા ભુવા કોઈ બાધા બંધણી કોઈ આપવામાં આવતી નથી। સ્વયંભૂ વિશ્વાસ માનો માની ટેક કોઈ રાખી છે તો ઘણાના અસંખ્ય ભક્તોના માં કામ કરે છે। જગતની કલ્યાણકારી માં છે। જ્યારે કોઈ નતું, દેવો નતા, દાનવો નતા, સૂર્ય નતા, ચંદ્ર નતા, પાતાળ નથી પૃથ્વી, ત્યારની તું એ આ રહી જ માં જોગણી। અને માને આપણે બધા પ્રાર્થના કરીએ કે હે માં તું તો જગત જનની છે, આ જગત નું। અને દાદા અહીંયા મંદિરે આવવું હોય તો કોઈ જે યાત્રાળુઓ ભક્તો આવે એમને અહીંયા રહેવા માટે ધર્મશાળા છે, આવડો મોટો શેડ છે, અહીંયા દરેક સુવિધાઓ છે। દર પૂનમે અહીંયા પ્રસાદીનું પણ આયોજન થાય, લોકો નિઃશુલ્ક ભોજન ધર્મશાળા છે। દર પૂનમે અહીંયા માતાજી તરફથી અને અહીંયા યુવા સંગઠન તરફથી અહીંયા ભાવિક ભક્તોને પ્રસાદનું એક આયોજન કરવામાં આવે છે। હોંશે હોંશે લોકો માતાજીની પ્રસાદ નિરોગી। અને મેન અહીંયા કને માતાજીનો અવસર તહેવાર એવો હોળી પછી 11મો દિવસ, 12મો દિવસ અને પોચમ, આ માતાજીના ત્રણે ત્રણ એ સુદ પાંચમ ને વદ પાંચમ, હોળી પછી હોળી, ફાગણ વદ 11, ફાગણ વદ 12 અને પેલી સઘળીઓ નીકળે દાદા એ ફાગણ વદ 12 ના દિવસે મહાકાળીની સળગતી સઘળીઓ નીકળતી હોય, એના ઉપરથી મુખારવિંદ ઉપરથી અને જ્વાળા ઉપરથી પૃથ્વી ઉપર હવે કેવું રહેશે, પૃથ્વી ના અંદર અને આ સંસારની અંદર માનવ, પશુ, પક્ષી દરેક ને માએ આ સૃષ્ટિ શબ્દ ને એને કર્યું, એટલે એના થકું છે બધું। અને એને રક્ષણ કરવું, કેવું રહેશે કેવું નહીં, આપત્તિ રહેશે, રોગચાળો રહેશે, આ પૃથ્વી ઉપર કોઈ લોહી વેડાશે, એવા સઘળી ઉપરથી એના યથાણ વર્તાતા હોય અને એના ઉપરથી એક નિદાન કરવામાં આવે। અને આજની તારીખમાં કહીએ તો માં જે કઈ ચાલી રહ્યું છે એ સંભાળવાનો તારે છે। આ ભારત દેશમાં તું વસે, આ દેવોનો દેશ છે। ભારત એટલે દેવભૂમિ, જ્ઞાનનો દેશ અને જ્ઞાનનો દેશ। સંતો, મહાપુરુષો અને દાનવીરો આપણા ભારત દેશની અંદર છે અને એના થકી આપણો ભારત દેશ મજબૂત છે। અને અહીંયા દેવી દેવતાઓનો વાસ હોય ને તો ભારત દેશની અંદર નાના મોટા દરેક દેવ મંદિરોની અંદર લોકો ભાવિક ભક્તો જતા હોય છે અને હોંશે હોંશે માતાજીના દર્શન કરતા હોય છે। અને માતાજીના એક શ્રદ્ધા, એક વિશ્વાસથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોય। આજે ભારતભરની અંદર દેવ મંદિરો ટક્યા હોય તો શ્રદ્ધા તેની વિશ્વાસ, એની અંદર કોઈ કહેતો કે અંધશ્રદ્ધા છે, ના, શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી। અંધશ્રદ્ધાનો કોઈ ફેલાવો નથી। જો અંધશ્રદ્ધાનો ફેલાવો હોત ને તો આ મંદિરો છે ને એ કકળ ભૂસ થઈને તૂટીને ભૂઈ પડ્યા હોત, આજે કોઈ એને ઉભા કરનાર ના હોત। કારણ કે શ્રદ્ધા, લોકો કહેતા અંધશ્રદ્ધા, ના, અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધાને માનો। અને હોંશે હોંશે જો દેવ મંદિરોમાં જતા હોય, દાન થતા હોય તો લોકોના શ્રદ્ધાઓ છે। એક શ્રીફળ લઈને જતા કે ચુંદડી લઈને જતા ના હોય તો બે હાથ જોડતા, પણ માતાજી અને દેવો દરેકના કામ કરતા હોય। અને આપણે પણ બધા ભેગા થઈ અહીંયા પધારેલા દરેક દર્શનાર્થીને દરેકને કહેવાનું કે માં
આ જગતનું કલ્યાણ કરજે. જગતની અંદર અમે તારા જ છીએ, એમાં સર્વ વ્યાપીની તું આવી ગઈ, અમને બધાને તું સાચવજે. પેલા તો માં તારી જોડે કઈ રૂપિયા ગાડી બંગલા કઈ માંગતા નથી, પણ અમે સ્વયંભૂ એટલું માંગીએ કે અમારું શરીર ને સ્વાસ્થ્ય છે ને એ સારું રાખે, સુખી પરિવાર, અમને સુખી પરિવાર રાખીને તો શરીરે રાખજો. રૂપિયા તો આ ચીન કાલ નથી, પણ સ્વાસ્થ્ય સારું છે ને તો જો જવું છે ત્યાં જઈશું. મહેસાણા જિલ્લાનું ગામ यार ऐसा क्या है इसमें जो જિલ્લાનું ગામ જે મહેસાણા શહેરની ગોદમાં આવેલું નાનકડું પંખીના માળા જેવું રૂડું ગામ આવેલું છે. મિત્રો આ ગામ જોગણી માતાજીના નામથી ઓળખાય છે. મિત્રો કહેવાય છે કે અહીંયા હાજરા હાજર જોગણીમાં બિરાજમાન છે. મિત્રો આ ગામનું નામ પાળોદર છે. મિત્રો આ પાળોદર જોગણી માનો ઇતિહાસ અલગ અલગ રીતે સાંભળવા મળે છે. ઘણા લોકો એવું કહે છે કે આજનું પાળોદર ગામ પાલેશ્વરી નગરી તરીકે ઓળખાતું હતું અને પાંડુપુત્ર સહદેવ મથુરા જતા હતા ત્યારે અહીંથી નીકળ્યા હતા. પરંતુ મિત્રો જોગણી માતાજીના પૂજારી બાપા અને પાળોદર ગ્રામજનો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાળોદર જોગણી માતાજીનો ઇતિહાસ આવી રીતે છે, જે પાળોદર જોગણી માતાજીના મંદિરના પરિશ્રમમાં પણ લખેલો છે. મિત્રો આજનું પાળોદર ગામ એક પૌરાણિક નગરી હતું. તેનું નામ પિલુચા નગરી તરીકે ઓળખાતું હતું. મિત્રો હસ્તિનાપુર જે હાલનું દિલ્હી કહેવાય છે, જ્યારે હસ્તિનાપુર પાંડવો અને કૌરવોનું રાજ હતું. તે સમયે મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં થયું હતું. તેમાં પાંડવોનો વિજય થયો અને વિજય થયા પછી પાંડવોએ રાજસૂર્ય યક્ષ કર્યો. તે વખતે ભારતના દરેક રજવાડાના રાજાઓને આમંત્રણ આપવા માટે 5 ભાઈઓને અલગ અલગ દિશા તરફ મોકલવાનું માતા કુંતાએ નક્કી કર્યું. ચારે દિશાનું સુકાન ધર્મરાજ યુધિષ્ઠિર સિવાય ચારેય ભાઈઓને ચારે દિશા તરફ રવાના કર્યા અને દક્ષિણ દિશા તરફ જવાનું સહદેવ જોશીને કહેવામાં આવ્યું. મિત્રો સહદેવ જોશી કહેવાય છે કે ત્રિકાળ જ્ઞાની હતા, એટલે તે પહેલેથી જાણતા હતા કે દક્ષિણ દિશા તરફ જવામાં ખતરો છે, પરંતુ માતા કુંતાનું વેણ કેમ ઓળંગવું શકે. એટલે એક દિવસ બીજો દિવસ આજે જઈશ કાલે જઈશ આમ બહાના કરવા લાગ્યા. ત્યારે સહદેવ જોશીને માતા કુંતાએ પૂછ્યું એટલે બધી વાત કહી. કારણ કે સહદેવ જોશીને વરદાન હતું કે જ્યાં સુધી કોઈ તમને પૂછે નહીં ત્યાં સુધી કેવું નહીં. ત્યારે માતા કુંતાએ સહદેવને કહ્યું કે મારા આશીર્વાદ તમારી સાથે છે અને રસ્તામાં કોઈ વિઘ્ન આવે તો તમે દક્ષિણ દિશા તરફ મોઢું કરતા નહીં, દક્ષિણ દિશા તરફ જોતા નહીં. ત્યારે સહદેવ જોશી માતા કુંતાના આશીર્વાદ લઈ તૈયાર થઈને દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ ભગવાનને આમંત્રણ આપવા નીકળ્યા છે. ચાલતા ચાલતા મહેસાણા જિલ્લામાં એ સમયમાં પિલુચા નગરી કહેવાતા હાલના પાલોદર ગામની સીમમાં આવી પહોંચ્યા. ત્યારે આ ગામમાં જોગણી માતાજીનો વાસ હતો. મિત્રો કહેવાય છે કે જોગણી મા તો આદિ અનાદિ કાળથી છે, યુગ પહેલાની માં જોગણી છે. આ જોગણી માને ખબર પડી ગઈ કે સહદેવ જોશી દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે, એટલે મારે એમને સન્મુખ મળવા જવું પડશે. અને કહેવાય છે કે મિત્રો અહીંયા સરોવર હતું. સરોવર જોઈને પાંડુ પુત્ર યુવરાજ સહદેવ જોશી થંભી ગયા અને પાણી પી વિશ્રામ કરીને આગળ વધવાનો વિચાર કર્યો. પાણી પી વિશ્રામ કરીને સહદેવ જોશી આગળ પ્રયાણ કરતા હતા. ત્યારે માતા જોગણી બાળા સ્વરૂપે સહદેવ જોશીની સામે ઊભા છે અને બાળ સ્વરૂપે જોગણીમાં કહે છે, ક્યાંથી આવ્યો છો અને ક્યાં જાય છે? અહીંયા મારી મરજી વગર પાંદડું પણ ફરકતું નથી અને તારે મારી મરજી વિરુદ્ધ જવું હોય તો મારી સાથે તારે યુદ્ધ કરવું પડશે. અને કહેવાય છે કે સહદેવ જોશી માં જોગણી માતાજીને ઓળખી જાય છે, પરંતુ કોઈ લલકારે અને જો યુદ્ધ ના કરે તો તેમનો ક્ષત્રિય ધર્મ લાજે. માટે જોગણી માતાજી સાથે લડાઈ કરવા તૈયાર થઈ ગયા અને સહદેવ જોશીએ ધનુષ્ય ચડાવ્યું અને જોગણી માતાજીને બાણ માર્યું. અને આ બાણ આ તીર વાગતા જોગણી માના લોહીના ટીપા ધરતી પર પડ્યા અને એમાંથી 64 જોગણીમાં પ્રગટ થયા અને 64 જોગણીમાં નામ પડ્યું. અને જોગણી માએ વિચાર કર્યો કે આ સહદેવ જોશી કોઈ સત્પુરુષ છે, કોઈ સામાન્ય માનવી નથી. પણ આ સહદેવ જોશીને કેવી રીતે ખબર પડશે કે આ પિલુચા ગામે ખપર જોગણીના બેસણા છે? એટલે કહેવાય છે કે જોગણી માએ કામણ ક્રિયા કરી અને જે ચુંદડી જોગણી માએ ઊંધેલી હતી એ લડાઈ કરતા કરતા તેથી જોગણી માએ સહદેવ જોશીને ઊંટાડી દીધી અને પછી સહદેવ જોશીને દિશાનું ભાન રહ્યું નહીં, એટલે દક્ષિણ દિશા તરફ જોવાઈ ગયું. અને પછી સહદેવ જોશીની હાર થઈ. ત્યારે સહદેવ જોશીને માતા કુંતાજીના વેણ યાદ આવ્યા અને થયું કે મારી માતાના વેણ સાચા પડ્યા. પછી આ સહદેવ જોશી જોગણી માના ચરણોમાં 2 હાથ જોડીને પડી ગયો અને કહ્યું કે હે જોગણી માં, મને માફ કરો, મારી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. ત્યારે કહેવાય છે કે જોગણી માએ સહદેવ જોશીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે સહદેવ, ક્યારે જીવનમાં સંકટ આવે દુઃખ આવે ત્યારે મને જોગણીને યાદ કરજે.
હું તારી વાહરે આવીશ. આમ જોગણી માએ સહદેવ જોશીને અંતરના આશીર્વાદ આપ્યા અને કહ્યું કે સહદેવ દ્વારકા જાઓ છો તો ભગવાન શ્રી કૃષ્ણને કહેજો કે પાળોદરની જોગણી માએ તમને સંદેશો મોકલ્યો છે કે સહદેવ જોશીનું વાજતે ગાજતે સમયું કરો. આમ જોગણી માના આશીર્વાદ લઈ સહદેવ જોશી દ્વારકા આવે છે અને સહદેવ જોશીનું વાજતે ગાજતે સામયું થાય છે અને હાલ પણ જોગણી માતાજીના પરચાના ચારેય બાજુ ડંકા વાગે છે. દૂર દૂરથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો જોગણી માતાજીના દર્શન કરવા માટે આવે છે. ઘણા ભક્તો રથ લઈને આવે છે અને દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે. બહુ સરસ મંદિર છે, ખુલ્લી જગ્યા છે અને દર રવિવાર અને દર પૂનમના દિવસે મેળો ભરાય છે અને યાત્રાળુઓ ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ઠંડા પાણીની સગવડ છે અને કોઈ ભક્તો વાહન લઈને આવતા હોય તો તેમને વાહન પાર્કિંગ માટે પણ સરસ સગવડ કરવામાં આવેલ છે. મિત્રો, તમારે જો જોગણી માતાજીને પ્રસાદ ધરાવવો હોય તો પણ મળી જશે. મંદિરની બહાર દુકાનો આવેલ છે જ્યાં ચુંદડી, નાળિયેર, રેવડી, પેંડા વગેરેનો પ્રસાદ મળી જશે. તો મિત્રો, હવે આપને પાળોદર જોગણી માતાજીના મંદિરે આવવા માટે એક્ઝેક્ટ લોકેશન પણ જણાવી દઈએ. મિત્રો, પાળોદર જોગણી માતાજીનું મંદિર અમદાવાદથી આશરે 85 કિલોમીટર અને ઊંઝાથી આશરે 20 કિલોમીટર અને મહેસાણાથી માત્ર 8 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. મિત્રો, મહેસાણાથી રામોસણા ચોકડી જે આપ વિડીયોમાં પણ જોઈ શકો છો અને રામોસણા ચોકડીથી 4 કિલોમીટર અંદર પાળોદર ગામ આવેલું છે જ્યાં જોગણી માતાજીનું ભવ્ય મંદિર છે, જ્યાં જોગણી માતાજી હાજરા હાજર બિરાજમાન છે. તો મિત્રો, તમે પણ એકવાર જરૂર પાળોદર જોગણી માતાજીના દર્શન કરવા માટે પધારજો અને જો આપ આવેલા હોવ તો આપનો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય જોગણીમાં, જય રામદેવ પીર, હર હર મહાદેવ હર.